ગુજરાત સમાચારની ઓફિસમાં 36 કલાક આઈટીના સર્ચ બાદ કશું ન મળતા એક જૂના કેસમાં ઈડીએ 73 વર્ષના બાહુબલી શાહની ધરપકડ કરી. ગુજરાત સમાચારની મજબૂત પત્રકારિતાના કારણે સત્તાના પેટમાં ગરમ તેલ રેડાયું એજન્સીઓના માધ્યમથી દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ઊંડા પ્રત્યાઘાતો પડ્યા. પ્રશાંત દયાળ, જિગ્નેશ મેવાણી સહિતના લોકોએ પ્રેસની આઝાદી પર તરાપ માની. ગુજરાતની ભૂમિ સત્યાગ્રહની ભૂમિ છે. આવા હીન પ્રયાસોથી ગુજરાતના નિડર પત્રકારો નહીં ડરે, વધારે ધારદાર પ્રશ્નો પૂછશે. નમસ્કાર, आवाज जनता की માંથી હું દતેશ ભાવસાર. जुल्म के साये में लब खोलेगा कौन, हम भी अगर ना बोले तो बोलेगा कौन. ગુજરાતની સ્થિતિ હવે એવી થઈ છે કે સત્તાને શરણે ન થતા અખબારો વિરુદ્ધ હવે સરકારે કાર્યવાહી કરવાનું ચાલુ કર્યું છે. પછી એ ગુજરાત સરકારની વાત કરીએ કે કેન્દ્ર સરકારની વાત કરીએ, હાલમાં જે ગુજરાતનો પ્રમુખ અખબાર છે ગુજરાત સમાચાર, એમના વિરુદ્ધ જે ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા અને ત્યારબાદ ઈડીની જે કાર્યવાહી થઈ તેનો સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. અને ક્યાંક જે પ્રબુદ્ધ નાગરિકો છે એનું માનવું એવું છે કે આ કિન્નાખોરી માત્ર અને માત્ર ગુજરાત સમાચારના અવાજને દબાવવાનો, જીએસટીવી ના અવાજને દબાવવાનો એક કારસો હોઈ શકે છે. પરંતુ ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે કે ગુજરાતમાં આવા જે પણ પ્રયાસો થયા છે એ પ્રયાસોને નિષ્ફળ કરી અને ગુજરાતની જનતા અને ગુજરાતની જે અખબારો છે એ આગળ વધ્યા છે. એટલે આપણે એવું માની શકીએ કે ગુજરાત સમાચાર પણ દ્રઢતાથી ઉભો રહેશે અને આ જે સરકારની કાર્યવાહીઓ છે તેનો માકૂલ જવાબ આપશે. ગુજરાત સમાચારની જે ઓફિસો છે એના ઉપર 36 કલાકની સર્ચ થઈ અને ત્યારબાદ એ સર્ચમાં ઇન્કમટેક્સ વિભાગને કશું જ ન મળતા અંતે અહીં ઈડીની એન્ટ્રી થાય છે અને ઈડી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ જ્યારે એન્ટર થાય છે ત્યારે ગુજરાત સમાચારના જે સંપાદક છે, પ્રમુખ સંપાદક પૈકીના એક છે બાહુબલી શાહ, તેમની ધરપકડ કરવામાં આવે છે. પરંતુ વિચારવાનો મુદ્દો એ છે કે 20 થી 25 વર્ષ જૂના કોઈ કેસમાં જો અત્યારે ધરપકડ થતી હોય અને અત્યારે ધરપકડ થાય છે એનો મતલબ એમ છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાત સમાચારની જે ખડિયાની સાઈ છે એ સાઈ સત્તાને ક્યાંક ને ક્યાંક પ્રશ્નો પૂછે છે. અને એ પ્રશ્નોના કારણે જો સત્તાના પેટમાં ગરમ તેલ રેડાતું હોય તો જ આવી કાર્યવાહી થવી શક્ય બને. માટે સમગ્ર ગુજરાતના પ્રબુદ્ધ નાગરિકો એવું માનીને બેઠા છે કે ક્યાંક ગુજરાત સમાચાર સત્તાને શરણે નથી થતો, એટલા માટે જ આવી કાર્યવાહી ગુજરાત સમાચાર વિરુદ્ધ થઈ રહી છે. ગુજરાત સમાચારનો ઇતિહાસ પણ બહુ જ રોચક રહ્યો છે. 1932 થી જે ગુજરાત સમાચાર ચાલી રહ્યો છે એ ગુજરાત સમાચારે અનેક શિખરો સર કર્યા છે અને ગુજરાત સમાચારની પ્રમુખ પોલિસી એ જ રહી છે કે જે સત્તામાં હોય એની સામે પ્રશ્ન કરવાના થાય. તમને ધ્યાનમાં નહીં હોય પરંતુ એક તમને દાખલો કહી દઉં કે જ્યારે એમરજન્સીનો સમય હતો ત્યારે સત્તાની વિરુદ્ધ જ્યારે ગુજરાત સમાચારે લખ્યું હતું ત્યારે જે ભાગલાવાદી તત્વો હતા, જે એવા માણસો હતા, એમણે ગુજરાત સમાચારની આખી પ્રેસ સળગાવી દીધી હતી. પરંતુ ગુજરાત સમાચાર એના બીજા દિવસે પણ પ્રસિદ્ધ થયો હતો અને એ જ વેધક પ્રશ્નોની સાથે પ્રસિદ્ધ થયો હતો. એટલે માની શકાય કે ગુજરાત સમાચાર એ હંમેશા જે સત્તા છે તેને અરીસો દેખાડ્યો છે અને સત્તાને અરીસો જોવો પસંદ નથી, કેમ કે એ સત્તા હંમેશા પોતાના જ ગુણગાન કરવામાં વ્યસ્ત હોય છે. અને હાલમાં પણ તમને ધ્યાનમાં હશે કે જે ડોગી મીડિયા છે, જે ગોદી મીડિયા છે, એ સત્તાનો ચરણચુંબક બનીને બેઠો છે અને સત્તાને પ્રશ્ન નથી પૂછતો. પરંતુ જ્યારે ગુજરાત સમાચાર જેવા અખબારો સત્તાને પ્રશ્ન પૂછે છે ત્યારે સત્તાના પેટમાં ગરમ તેલ રેડાય છે અને આવી કાર્યવાહી થવી એ સુનિશ્ચિત છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર પોતાની હસ્તક જે આવતી એજન્સીઓ છે એ એજન્સીના માધ્યમથી જ આપણે જોયું છે કે ઘણા બધા લોકો ઉપર અત્યાચાર કરે છે. પછી એનામાં આપણે એક્ટિવિસ્ટોને વાત કરીએ કે પત્રકારોની વાત કરીએ કે આવા અખબારના માલિકો અને ન્યૂઝ ચેનલના માલિકોની વાત કરીએ તો એમના વિરુદ્ધ પણ હંમેશા આવી જે એજન્સીઓ છે, પોલીસ વિભાગ છે, ઇન્કમ ટેક્સ વિભાગ છે, ઈડી છે, એવા એજન્સીઓના માધ્યમથી જ કાર્યવાહી કરે છે અને એના માધ્યમથી જ આવા લોકોને હંમેશા દબાવવાનો હીન પ્રયાસ થયો છે.
જે પ્રયાસ મને એમ લાગે છે ત્યાં સુધી કોઈ પણ કાળે સભ્ય સમાજમાં ન થવો જોઈએ, અને સત્તાને પ્રશ્ન પૂછવા વાળા એ સત્તાના દુશ્મન નહીં પણ સત્તાના નિંદક હોઈ શકે છે, અને નિંદકને હંમેશા સામે રાખશું તો જ આપણે પ્રગતિના પથો સર કરી શકીશું. 1932 થી ગુજરાત સમાચાર પ્રસારિત થઈ રહ્યો છે, અને એ ખૂબ જ જૂનો અખબાર છે. વધારામાં ગુજરાત સમાચાર સ્થાનિક ભાષામાં પ્રસારિત થતો સૌથી મોટો અખબાર છે, એટલે ભારતનો સ્થાનિક ભાષામાં પ્રિન્ટ થતો સૌથી મોટો અખબાર હોવાના નાતે પણ ગુજરાત સમાચાર ક્યાંક ને ક્યાંક સત્તાને ખટકતું હોય, કેમ કે ગુજરાત સમાચારની જે કલમની શાહી છે એ હંમેશા કડક રહી છે, અને એમણે સત્તાને વેધક પ્રશ્નો પૂછ્યા છે. માટે જ અત્યારે એવા પ્રશ્નો ઉભા થયા છે કે ગુજરાત સમાચારને કેમ પોતાના હસ્તગત કરવો, કેમ ગોદી મીડિયામાં સામેલ કરવો, કેમ ડોગી મીડિયામાં સામેલ કરવો, એ જ હવે પ્રશ્ન ઉભો થયો છે. તમારા ધ્યાનમાં હશે કે છેલ્લા અમુક વર્ષમાં આવા ઘણા બધા જે અખબારો છે, ન્યૂઝ ચેનલો છે, એમના વિરુદ્ધ સરકારે કાર્યવાહી કરી છે, કેમ કે સત્તાને શરણે ન થતા આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી અને એમને દબાવવાના હીન પ્રયાસ થયા છે. પરંતુ એ જે માધ્યમો પર સરકાર આવી છે, પરંતુ એક પણ માધ્યમ સરકારને શરણે નથી થયા. એના હું આપની માધ્યમથી અમુક દાખલાઓ મૂકવા માંગીશ. એનામાં દૈનિક ભાસ્કર વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી, BBC વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી, ધ વાયર વિરુદ્ધ કાર્યવાહી થયેલી હતી, 4PM ન્યૂઝ હાલમાં જ તમને ધ્યાનમાં હશે કે એમની ચેનલ પણ બંધ કરી દેવામાં આવી હતી, પૂર્ણ પશ્ચિમ વાજપેયીની પણ ચેનલ બંધ કરી દેવામાં આવી હતી, જે બંને હાલમાં ચાલુ કરેલી છે, અને વાયરની પણ જે વેબસાઇટ બંધ કરવામાં આવી હતી એ પણ ફરીથી ચાલુ કરી દેવામાં આવી છે. ભારત સમાચારની વાત કરીએ કે ન્યૂઝ ક્લિકની વાત કરીએ, NDTV ની વાત કરીએ, પછી ન્યૂઝ લોન્ડ્રી છે, ઓલ્ટ ન્યૂઝ છે, આવા ઘણા બધા જે ન્યૂઝના માધ્યમો છે એ માધ્યમો જ્યારે સત્તાને પ્રશ્નો પૂછે છે અથવા તો સત્તાને આજે ખોટા ભ્રામક પ્રચારો હોય છે એને બહાર પાડે છે, ત્યારે એ સત્તાને ખૂચે છે અને સત્તા એમના વિરુદ્ધ પ્રયાસો કરે છે આ નાની મોટી એજન્સીઓને સામે કરીને. પરંતુ આ જે મેં તમને નામો લેખાવ્યા એમાં એક NDTV ને બાદ કરતા એક પણ એવો સમાચાર માધ્યમ નથી જે સત્તાને શરણે થયો હોય. અને NDTV પણ હું તમને કહું છું કે જયારે પ્રણવ રોય અને રાધિકા રોયે મૂક્યો અને NDTV ને અદાણીએ જયારે હસ્તગત કર્યો ત્યાર પછી NDTV ગોદી મીડિયામાં સામેલ થયો છે. એનાથી પહેલે NDTV સ્વતંત્ર રીતે કામ કરતું અને ત્યારે પણ સત્તાને વેધક પ્રશ્નો પૂછવામાં આવતા. ન્યૂ દિલ્હી ટેલિવિઝન જે છે એના સંસ્થાપક રહેલા હતા પ્રણવ રોય અને રાધિકા રોય. એમના વિરુદ્ધ ED દ્વારા અને CBI દ્વારા કેસો કરવામાં આવ્યા. એ કેસ બાદ તેઓ યેન કેન પ્રકારે NDTV ને અદાણીએ ખરીદી લીધો શેર માર્કેટના માધ્યમથી, અને એ પણ કદાચ ઇલીગલ ટ્રેડિંગ હોઈ શકે એવા માધ્યમથી. ત્યારબાદ પ્રણવ રોય અને રાધિકા રોયે NDTV મૂકી દીધો અને એમણે NDTV મૂક્યા બાદ એમના વિરુદ્ધ જે કેસો હતા એનામાં કેસો બંધ કરી દેવામાં આવ્યા અને અંતે NDTV ઉપર અદાણીનો કબજો થયો. એ આપ સૌએ જોયું છે. હવે આવી જ રીતે આપણે જોયો છે કે ઘણા બધા પત્રકારો વિરુદ્ધ પણ ખોટા સાચા કેસો કરવામાં આવ્યા છે. હું એક પણ પત્રકારનું નામ નથી લેતો, પરંતુ યુપીમાં મધ્યાહન ભોજનમાં રોટલીને મીઠા સાથે ખાવા વાળા જે બાળકોની સ્ટોરી કરવા વાળા પત્રકાર હતા એ પત્રકારની શું હાલત થઈ હતી એ આપણે જાણ્યું હતું. એના ઉપર કેસો કરવામાં આવ્યા અને એને એવી રીતે હેરાન કરવામાં આવ્યો કે આવનારા દિવસોમાં એ આવી પત્રકારિતા નિડર પત્રકારિતા ન કરે અને પોતાના ઘરે બેસી રહે. પરંતુ સત્તાને પ્રશ્ન પૂછવા વાળા પત્રકારો હંમેશા લોખંડી હોય છે અને તેઓ પોતાના વેધક પ્રશ્નોથી સત્તાને હંમેશા હેરાન કરતા હોય છે. એટલે જ સત્તાને આવા પત્રકારો પસંદ નથી. એવા અનેક પત્રકારો છે. આસામનો પણ દાખલો છે, આપણી પાસે કેરલાનો દાખલો છે, આપણી પાસે એવા ઘણા બધા દાખલા છે. ઇવન પત્રકારો ઉપર દેશદ્રોહના પણ કેસો કરવામાં આવ્યા છે. એ રીતે જે સત્તાને શરણે ન થતા પત્રકારો હોય એમને આ જ રીતે હેરાન કરી અને તોડવામાં આવે છે. પરંતુ ઘણા બધા પત્રકારો સત્તાને શરણે થતા હોય છે અને ઘણા બધા પત્રકારો સત્તાને શરણે નથી થતા. તેઓ આજની તારીખમાં પણ કરોડરજ્જુ સીધી કરીને સરકારની સામે છે. એ પણ એક હકીકત છે.
ગુજરાત સમાચારની સામે જે કાર્યવાહી થઈ એ એવી કાર્યવાહી છે કે 73 વર્ષના બાહુબલી શાહની ઈડીએ ધરપકડ કરી છે, એ પણ 20 થી 25 વર્ષ જૂના કેસમાં. એટલે દર્શક મિત્રો તમે વિચારો કે 73 વર્ષના જે વડીલ વ્યક્તિ હોય એમની ધરપકડ કરવી, અને એ પણ એવી રીતે જૂના કેસોમાં ધરપકડ કરવી, એ ક્યાંક ને ક્યાંક એવું સ્પષ્ટ દેખાડે છે કે સત્તાને પ્રશ્ન પૂછવા વાળા લોકોને આ રીતે ખોટી રીતે હેરાન કરવામાં આવશે. પ્રેસ મીડિયાની જે આઝાદી છે એ આઝાદીને છીનવાનો આ જે પ્રયત્ન થઈ રહ્યો છે એ પ્રયત્નને ગુજરાત અને ભારતના લોકો ક્યારેય સ્વીકારતા નથી. બહુ ઓછા માઇનોરિટીના અવાજમાં લોકો બોલે છે, પરંતુ જે લોકો બોલે છે એ લોકોનો અવાજ પ્રખરપણે સત્તા સુધી પહોંચે છે અને સત્તાના પેટમાં ગરમ તેલ રેડાય છે, એ પણ એ હકીકત છે. હવે આ ગુજરાત સમાચાર ઉપર જે કાર્યવાહી થઈ એના થોડા દિવસ અગાઉ જ તમને ખ્યાલ હશે કે સ્મૃતિબેન શાહનું નિધન થયું હતું, અને એમનું નિધન થયું ત્યારે પણ શ્રેયાંશભાઈ શાહને કઈ રીતે તપાસના નામે હેરાન કરવામાં આવતા, કલાકો સુધી એમના ઘરે જ્યારે નઠારો પ્રસંગ બની ગયો હોય ત્યારબાદ તેમને કલાકો સુધી તપાસના નામે બેસાડી રાખવામાં આવે, તો મને એવું લાગે છે કે આ સત્તાને પણ વિચાર કરવાનું રહે કે ક્યારેક એ પણ વિપક્ષમાં જશે અને ત્યારે એમની સ્થિતિ કેવી થશે. હવે ઈડી ની વાત કરીએ તો ઈડી નો રેકોર્ડ તો આપણે બધાએ જોયો છે, કેમ કે ઈડીએ જે રાજકીય કેસો કર્યા છે એમાં 95% કેસો વિપક્ષના લોકો ઉપર જ કરેલા છે, અને એનો પણ કન્વિક્શન રેટ 1% થી ઓછો છે. એટલે જયારે ઈડી અને સીબીઆઈ ને માનનીય સર્વોચ્ચ અદાલતોએ પિંજરાનો પોપટ કહ્યો હતો, એ બધે જ વાત આ આંકડા ઉપરથી પ્રસિદ્ધ થાય છે કે ઈડી અને સીબીઆઈ કઈ રીતે સત્તાના ચાટુકાર બની અને સત્તાને જે પસંદ હોય એવા જ કાર્યો કરી અને વિપક્ષની વિરુદ્ધ જ કાર્યવાહી કરતા જોવા મળે છે. એટલે એમની કાર્યવાહી મોટા ભાગે એવી જ હોય છે કે જે વિપક્ષના લોકો છે એમને જ હેરાન કરવો. તમને ધ્યાનમાં હશે કે વિપક્ષના જે ઘણા બધા નેતાઓ છે એના ઉપર ઈડી અને સીબીઆઈ એ કેસો કરેલા હતા, એ પૈકીના 25 જેટલા નેતાઓ ભાજપમાં સામેલ થઈ ગયા, એટલે એમના વિરુદ્ધ તમામ કેસો બંધ થઈ ગયા. એટલે ઈડી અને સીબીઆઈ કદાચ પોતાનું કામ કરે છે કે નહીં એ એક પ્રશ્ન છે, પરંતુ ભાજપમાં જોડવાનું કામ ઈડી અને સીબીઆઈ બહુ જ સારી રીતે કરે છે. એનો મેડલ કદાચ આપણે પણ આપી શકીએ અને કોઈ ગાંડા ગેલા પણ એનો મેડલ આપી શકે કે સીબીઆઈ અને ઈડી એ ભાજપમાં લોકોને જોડવાનું કામ કરે છે, એ બહુ જ સારી રીતે કામ કરી રહી છે. હવે આના બીજા પણ અનેક દાખલાઓ છે, જેમ કે ઈડી ની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ ની વાત કરીએ, કનિમોજી ની વાત કરીએ કે મનીષ સિસોદિયા છે, સત્યેન્દ્ર જૈન ની વાત કરીએ કે સંજય સિંહ ની વાત કરીએ, એના સિવાય આપણે હેમંત સોરેન ની વાત કરીએ, આવા જે પણ વિપક્ષના નેતાઓ હતા એમને ઈડીએ સતત હેરાન કર્યો છે અને મહિનાઓ સુધી જેલમાં પૂરી રાખ્યા છે. તે છતાં પણ આવા લોકો સત્તાને શરણે ન થતા એમને અંતે સુપ્રીમ કોર્ટના માધ્યમથી જામીનો મળ્યા છે અને આજે તેઓ જામીન મુક્ત થયા છે. આગળનો જે પણ નિર્ણય હશે માનનીય અદાલતો લેશે, પરંતુ મનીષ સિસોદિયાની જામીનના કિસ્સામાં માનનીય સુપ્રીમ કોર્ટે એવો સ્પષ્ટ કહ્યો હતો કે આ જે તમારો કેસ છે એ 5 મિનિટ પણ દલીલ બાદ ટકવા પાત્ર નથી. તેમ છતાં તમે આ કેસો કર્યા છે, તો હવે ઈડી કઈ રીતે એના સબૂતો લઈને આવશે અને શું થશે એ તો આવનારો ભવિષ્ય કહેશે. પરંતુ સીબીઆઈ, ઈડી, ઇન્કમટેક્સ એ પૂરેપૂરી રીતે લોકોને ભાજપમાં જોડવાનું કામ બહુ જ સુંદર રીતે કર્યું છે, એ કહેવામાં મને બિલકુલ જ સંકોચ થતો નથી. આ જે ગુજરાત સમાચાર વિરુદ્ધ કાર્યવાહી થઈ એ કાર્યવાહીને અનેક ગુજરાતના લોકોએ વખોડ્યો છે. જિગ્નેશ મેવાણીએ બહુ જ સરસ વાત કરેલી હતી કે મોદી, શાહ, આરએસએસ અને ભાજપને જ્યારે ગુજરાત સમાચાર શરણે નથી થઈ ત્યારે આ કિનાખોરી રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીને ફૂલડે વધાવેલા લોકોએ ગુજરાત સમાચારને પણ બહુ જ સારી રીતે જોયો છે, અને હું પણ ગુજરાત સમાચારનો એક વાચક રહ્યો છું, એટલે જે ગુજરાત સમાચારની ભાષા છે એ કાયમી વિપક્ષની ભાષા છે. એટલા માટે સત્તા પક્ષને એ અરીસો નથી ગમતો અને માટે જ એમણે ગુજરાત સમાચાર વિરુદ્ધ આવી કાર્યવાહી કરી હોય તેવું મને લાગી રહ્યું છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ પણ કહ્યું છે કે ગુજરાતમાં પત્રકારિતા અને જે
અખબારો છે તેનું ગળો ગોતવાનું કામ સરકાર કરી રહી છે, અને એ સરકાર એટલા માટે કરી રહી છે કે આ અખબાર ગુજરાત સમાચારે સત્તાને અરીસો દેખાડ્યો છે. એ અરીસો જોવામાં સત્તા સક્ષમ નથી, માટે જ આવા લોકો વિરુદ્ધ અને આ અખબારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જો કે ગુજરાતનો ઇતિહાસ તો ખૂબ જ જૂનો ઇતિહાસ રહ્યો છે. મેં અગાઉ આપને વાત કરેલી હતી પ્રશાંત દયાળની, તુષાર બસિયાની અને એવા ઘણા બધા પત્રકારો છે કે જેમને જે સત્તાને અઘરા પ્રશ્નો પૂછ્યા છે, એટલે એમને હેરાન કરવામાં સત્તાએ કશું જ બાકી રાખ્યું નથી. પોલીસના માધ્યમથી 5-5 કલાક સુધી પ્રશાંત દયાળની તપાસ થતી હોય, તુષાર બસિયા જ્યાં હાજર નથી એમના વિરુદ્ધ કેસો થતા હોય, એવા મારા જેવા અનેક અખબાર અને પત્રકારો છે જેમના વિરુદ્ધ ખોટા કેસો થયા છે, પણ તેમ છતાં શા માટે આ સત્તા નથી સમજતી કે અમુક લોકોએ માત્ર સત્તાને પ્રશ્ન પૂછવા માટે જ જન્મ લીધો છે, અને પત્રકાર અને અખબારો, ન્યૂઝ ચેનલો એ સત્તાનો કાયમી વિપક્ષ હોય છે, એટલે એ તો સત્તાને પ્રશ્ન પૂછવાના જ છે. ગુજરાતનો ઇતિહાસ પણ આપને ખબર હશે કે ગુજરાતનો ઇતિહાસ પણ આઝાદીમાં ખૂબ જ મજબૂત ઇતિહાસ રહ્યો છે. આપણે દાંડી યાત્રાની વાત કરીએ કે નમકના સત્યાગ્રહની વાત કરીએ, ત્યાર પછી ગાંધીજીએ જે ચળવળો ઉપાડી એની વાત કરીએ, આઝાદી બાદની વાત કરીએ, જે એમરજન્સીનો સમય હતો એ એમરજન્સીની જે લાગી એની શરૂઆત પણ ગુજરાતથી જ થયેલી હતી, અને છાત્ર આંદોલનથી એ શરૂઆત થઈ હતી. એ આંદોલન પછી આખા દેશમાં વ્યાપ્યો, અને પછી જયારે એ વખતેના પ્રધાનમંત્રીને એવું લાગ્યું ને એમરજન્સીનો જે દોર આવ્યો એ આપણે કાળા અક્ષરોથી લખીએ છીએ, પરંતુ એની પણ શરૂઆત ગુજરાતથી જ થઈ હતી. સત્તામાં બેઠેલા લોકો આ વાત શા માટે ભૂલી જાય છે? કેમ કે ગુજરાતની વાત કરીએ તો પણ આપણા ગુજરાતીઓ સત્તામાં છે, અને કેન્દ્રની વાત કરીએ તો અમિત શાહ અને નરેન્દ્ર મોદી પણ ગુજરાતથી પૂરી રીતે વાકેફ છે. તે છતાં એમને આ વસ્તુ, સામાન્ય વસ્તુ શા માટે નથી સમજાતી કે ગુજરાતની ભૂમિ એ સત્યાગ્રહની ભૂમિ છે, ગુજરાતની ભૂમિ એ આંદોલનની ભૂમિ છે, ગુજરાતની ભૂમિ એ સુરાઓની ભૂમિ છે. એટલે ગુજરાતની ભૂમિ ઉપર જે પણ લોકો પ્રશ્ન પૂછવાવાળા હશે એ સામાન્ય રીતે શાંતિથી દબાઈ શકે એવા નહીં જ હોય. આ સામાન્ય વાત પણ જો સત્તામાં બેઠેલા લોકોને નથી ખબર પડતી તો હવે એમની બુદ્ધિ ઉપર મને કોઈ જ પ્રશ્ન થતા નથી. આમ જે ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે હંમેશા બલિદાનનો ઇતિહાસ રહ્યો છે, હંમેશા સત્યાગ્રહનો ઇતિહાસ રહ્યો છે. તે છતાં હાલમાં જે આ ગુજરાત સમાચાર વિરુદ્ધ કાર્યવાહી થઈ છે એ કાર્યવાહીને આખા ગુજરાતને વખોડ્યો છે. હું હંમેશા એક શાયરી કહેતો રહું છું કે એ શાયરી આજના જે આ કામ છે સરકારનો એના ઉપર બિલકુલ જ ફિટ બેસે છે. જલતે ઘર को देखने वालों फूस का छप्पर आपका है, आग के पीछे तेज हवा है, आगे मुकद्दर आपका है, उसके कत्ल पर मैं भी चुप था, मेरा नंबर अब आया है, मेरे कत्ल पर तुम भी चुप हो, अगला नंबर आपका है. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.